અમદાવાદમાં ફરીથી એક ચોરીની ઘટના સામે આવી છે. જી હા, ચાલુ ટ્રેનમાં એક મહિલાની બેગમાંથી 2.60 લાખની મત્તાની ચોરી થઈ છે. જ્યાં વાત કરવામાં આવે તો અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડ ઉપર રહેતા અને વ્યવસાય કરતા દીપિકાબેન હિતેશભાઈ ચાવડાએ કાલુપુર રેલવે સ્ટેશને અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ તારીખ 11 ફેબ્રુઆરીના રોજ દુર્ગા રેલવે સ્ટેશનથી અમદાવાદ આવવા માટે પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં આવતા હતા. ટ્રેનમાં સીટ નીચે ટ્રોલી બેગ મૂકી હતી અને મહિલા સૂતા હતા અને તારીખ 12ના રોજ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને ટ્રેન આવી પહોંચતા મહિલાએ સીટ નીચેથી પોતાની બેગ લીધી તો બેગને બાજુમાંથી કાપીને તેમાંથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા 10,000 મળીને કુલ 2.60 લાખના મુદ્દામાલ ચોરી થઈ હોવાની જાણ થતાં મહિલાએ કાલુપુર રેલવે સ્ટેશન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 2 દિવસ પહેલા પણ તામિલનાડુ ખાતે રહેતો રોનકભાઈ મહેતા 8 ફેબ્રુઆરીએ ચેન્નઈથી અમદાવાદ આવવા નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાં બેઠા હતા અને બીજા દિવસે તેઓ મણિનગર રેલવે સ્ટેશન પર ઉતરવા માટે ઉઠ્યા હતા ત્યારે સીટ નીચે મૂકેલી એક બેગની ચેઇન તૂટેલી હતી અને તેમાંથી રૂપિયા 6.15 લાખની મત્તાની ચોરી થઈ હતી.